આજે આપણે ધોરણ 8ની અંદર સેમ 2ની અંદર ગુજરાતી વિષયની અંદર આજે આપણે શરૂઆત કરીએ છીએ। ગુજરાતીના બીજા સેમની અંદર આજે આપણે 11મી જે કાવ્ય છે એ કાવ્ય આપણે જોઈશું। આ કાવ્યનું નામ છે વળાવી બા આવી અને આ કાવ્યનો જે પ્રકાર છે એ સોનેટ છે અને જે એમના લેખક છે એ લેખકનું નામ છે ઉસનસ। હવે કાવ્યને આપણે જોઈએ। થોડોક લેખકનો જે પરિચય છે એ આપણે પહેલાં જોઈશું। જન્મ એમનો થયો હતો 28/9/1920માં। તેમનું અવસાન 7/11/2011ના રોજ થયું હતું। કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એમને ટૂંકમાં ઉસનસના નામે પણ ઓળખવામાં આવતા હતા। વડોદરા જિલ્લામાં સાવલી ગામના તેઓ વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન નેપથ્ય આદર્ય તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્યમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। વાત્સલ્ય ભાવ નિરૂપાંત કુટુંબ ચિત્રો ગ્રીષ્મ એવા વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનોની આ કાવ્યમાં સ્ફૂર્તિ રહેતું અને ચિંતનમાં આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। આ કાવ્યની જે વાત કરવામાં આવી છે એનો ટૂંકો સાર અહીં આપવામાં આવેલો છે। કાવ્યની અંદર શાની વાત કરવામાં આવી છે એ હવે આપણે જોઈશું કે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। શું વાત કરીએ છીએ કે દિવાળીની રજાઓ હોય છે અને રજાઓની અંદર શું હોય છે, પોતાના બાળકો હોય છે, પોતાના જે પરિવાર હોય છે એ લોકો ક્યાં આવે છે, પોતાનું ગામ હોય છે એ ગામની અંદર ક્યાં આવે છે, પોતાની માતા પાસે રહેવા આવતા હોય છે। અને જેવું દિવાળીનું વેકેશન પૂરું થઈ જાય છે એટલે જે બધા બાળકો હોય છે પોતાના કામ ધંધાથી વ્યવસાયના અર્થે જ્યાં એ લોકો નોકરી કરે છે ત્યાં શું કરે છે, લોકો પાછા ચાલ્યા જાય છે। અને આ જે વિરહ છે માતા હોય છે, માતા માટે પોતાના બાળકને શું કરે છે એ રાહ જોતી હોય છે કે ક્યારે દિવાળી આવે કે ક્યારે તહેવાર આવે ત્યારે એના બાળકો એની પાસે પાછા આવે, એનું ઘર મહેકતું થઈ જાય એની વાત આ કાવ્યમાં કરવામાં આવેલી છે। તો ત્યાં સમયનો જે સમય હોય છે એ કેવો હોય છે, એના માટે વિરહનો હોય છે। પોતાના બાળકથી કોઈ પણ માતા દૂર રહી શકતી નથી। એ પછી બાળક નાનું હોય કે મોટું હોય કે પછી કોઈ પણ એજનું હોય તો માતા માટે પોતાનું જે બાળક છે એ હંમેશા શું હોય છે, એનું નાનું બાળક જ હોય છે। બધા સંતાનો વિદાય આપી પછી વળતી બાગરને ખાલી થઈ ગયેલું જોઈ બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે। શું કરે છે, એક પછી એક બધા બાળકો શું થાય છે, પોતાના ધંધાર્થે કામના વ્યવસાયના અર્થે શું કરે છે, એક પછી એક બધા રવાના થઈ જાય છે અને લોકોને વિદાય આપે છે। પોતાના ગામનું જે નાકું હોય છે, પાદળ હોય છે અથવા તો જે ફળિયું હોય છે, ફળિયાના નાકા સુધી શું કરે છે, બા મૂકવા જતા હોય છે અને રિટર્નમાં જ્યારે તેઓ આવે છે પોતાનું ઘરનું જે પગથિયું હોય છે એ પગથિયા પર જ શું કરે છે, એવો બેસી જાય છે। અહીં કવિએ વિરહ એક પાત્ર રૂપે નિરૂપ્યું છે, એ ધ્યાન પાત્ર છે। અહીં કાવ્યમાં સમગ્ર કાવ્યની અંદર આપણે વિરહની વેદના અને માતાના પ્રેમ વિશે અહીં આપણને જોવા મળશે કે કેન્દ્રિત કર્યું છે એ વિરહ છે। વાત્સલ્ય વિષયક આ સોનેટ કવિએ બાના હૃદયના જે સ્નેહને તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા કરુણ રસ નિષ્પન્ન કર્યો છે। એક બાળક અને માતાને જે વિરહની વાત આ કાવ્યની અંદર કરવામાં આવેલી છે। હવે આપણે આ કાવ્ય જોઈએ। રજાઓ દિવાળી તાણી પૂરી થઈ અને ઘર મહી દહાડાઓ કેરી સકલિત થઈ શાંતિ પ્રથાની વસેલા ધંધાથી દૂર સુદર સંતાન નીજના જવા કાલે તો જનક કંજની ને ઘેર નાના સદાના ગંગા સ્વરૂપ ગરદા ફોઈ સૌએ લખાયેલા કર્મ વિરહ મિલન તે રજનીએ નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠા નિજ જગ્યાએ ઉવેથી એને સૌ જથર વળી પોતે સૂઈ ગયા। સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા। ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું। બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોદા ભર્યા પ્રિય વચન મધ સ્મિતવતી
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમંશ ગૃહ વ્યાપી જોય વિરહ પડી બેસી પગથી। હવે આ કાવ્યની આપણે સમજૂતી જોઈએ કે રજાઓ દિવાળી તણી પૂરી અને ઘરમાં હવે શું થાય છે, દિવાળીનું વેકેશન હોય છે એટલે બધા બાળકો ક્યાં આવે છે, પોતાના ગામડે પોતાની માતા પાસે રહેવા આવે છે। અને જેવું વેકેશન પૂરું થાય છે એટલે બધા બાળકો શું કરે છે, જે બધાના એના માતાના જે પુત્ર હતા એ પોતાના જે વ્યવસાયના અર્થે જ્યાં જ્યાં એવો વસવાટ કરે છે એ જગ્યા પર જવા માટે નીકળે છે। એટલે કહે છે કે દિવાળીની રજા પૂરી થઈ ઘર મહી દહાડા ઉકેરી સખલિત થઈ શાંતિ પ્રથમની। એટલે કે જે ઘર હતું એ ઘરની અંદર શું થાય છે, પોતાનું અત્યાર સુધી જો કેવું હોય છે, પહેલાં ઘર ખાલી હતું પણ ત્યાં બાળકો એના આવે છે એટલે ઘર ખાલી કેવું થઈ જાય છે, ભરેલું થઈ જાય છે। અને પાછું કેવું થઈ જવાનું છે, પોતાના બાળકો ત્યાંથી ચાલ્યા જશે એટલે ઘરની અંદર જે બોલચાલ હોય છે, આનંદ ઉત્સાહ હોય છે, એક ચહેલ પહેલ હોય છે, એ ચહેલ પહેલ હવે શું થઈ જવાની છે, એકદમ શાંત થઈ જવાની છે। એટલે કે દહાડે ઉકેરી સફલિત થઈ શાંતિ પ્રથમ, એટલે કે તૂટેલું પોતાનું સ્થાન પૂરવે છે। એટલે શાંતિ શું કરે છે, પોતાનું સ્થાન ત્યાં પૂરવતું હોય એવું લાગે છે। વસેલા ધંધાથી દૂર સુંદર સંતાન નિજના દૂર વસેલા સંતાનો શું કરે છે, પોતપોતાની જે જગ્યા હોય છે, જ્યાં કામ કરતા હોય છે એ જગ્યા પર ત્યાં જવા માટે નીકળે છે। નિજના એટલે કે પોતાના। જવાના કાલે તો જનકજનીના ઘેર, એટલે કે એ લોકો શું કરશે, એ લોકો નીકળશે અને જનકજની એટલે કે જનકના પિતાને ઘર તણા। સદાના ગંગા સ્વરૂપ ઘરદા ફોઈ સૌરે, એટલે કે સદાના એટલે કે ત્યાં ગંગા સ્વરૂપ એટલે કે ગંગા છે વિધવા સ્વરૂપની જે વાત કરવામાં આવી છે એને ગંગાને સ્વરૂપ માનવામાં આવતા હોય છે। એટલે કે ફોઈ હોય છે, ફોઈ કેવા છે, વિધવા છે, એમને ગંગાના સ્વરૂપ કહેવામાં આવ્યા છે। સૌ બધા શું કરતા હોય છે, સાથે રહેતા પણ હોય છે। લખાયેલા કર્મે વિરહનો મિલન, બધા નીકળી જાય છે એટલે ત્યાં શું હોય છે, ઘરદા ફોઈ હોય છે, ઘરદા પિતા હોય છે અને માતા હોય છે। આ 3 જ જણ હવે શું કરવાના છે, આ ઘરની અંદર રહેવાના છે। એટલે કે એ લોકોના માટે પણ શું થઈ જવાનું છે, હવે વિરહ ખૂબ જ વ્યાપી જાય એવો થવાનો છે। દુઃખના દિવસો એવું લાગે છે કે એ લોકોના જીવનમાં પાછા વિરહ દુઃખના દિવસો પાછા આવી ગયા। થોડાક દિવસો માટે બાળકો આવે છે, ઘરમાં ઉલ્લાસ જોવા મળે છે, હસી જોવા મળે છે, આનંદ જોવા મળે છે, કિલ્લોલ જોવા મળે છે, નાના બાળકો હોય છે, એ ઘર કેવું હોય છે, ભરેલું જોવા મળે છે। પણ એ લોકોના જવાથી હવે કેવું થઈ જશે, પાછું એકલું ઘર થઈ જશે અને શું થઈ જાય છે, એ લોકોના કર્મમાં, એ લોકોના નસીબમાં કદાચ આ વિરહ લખાયેલો હોય એવું લાગે છે। વિરહના મિલને રજની એટલે કે રાત્રિ નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠા નિજ જગ્યાએ, એટલે કે રાત્રિએ શું કરે છે, નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠા નિજ જગ્યા। આપણે ગામડામાં જોઈએ છીએ કે બધા જમી પરવાળીને આપણે શું કરીએ છીએ, બધા કુટુંબના સભ્યો હોય છે, આપણને જમી પરવાળીને શું કરવાનું હોય છે, આપણું આંગણું હોય છે અથવા તો આપણી લોબી હોય છે ઘરની, એ ઘરની લોબીની અંદર આંગણાની અંદર આપણે શું કરતા હોઈએ છીએ, બધા બેસતા હોઈએ છીએ। તો એવી જ રીતે અહીં પણ શું કરે છે, પોતપોતાની કોઈ જગ્યાઓ હોય છે, નિયત જગ્યા, એ જગ્યા પર શું કરે છે, સૌ બેસતા હોઈએ છીએ। ઉવેખી એને સ્વર જઠર વળી વાતે સૂઈ ગયા, શું કરે છે, ઉવેખી એટલે કે અવગણી દરકાર કર્યા વિના સૌ જઠર વળી એટલે કે ઘરના જે વડીલ હોય છે એ વડીલ પ્રૌઢ લોકો શું કરે છે, વાતે સૂઈ ગયા। થોડી ઘણી વાતો ચર્ચાઓ કરી અને પછી શું કરે છે, સૂઈ જાય છે। અહીંયા આપણે જોઈએ છે કે પરિવાર હોય છે, કેટલા દિવસ પછી તમે મળો છો તો તમારા દાદા દાદી લોકોની સાથે તમે શું કરો છો, સમય પસાર કરો છો, પણ અહીં એવું કશું થતું નથી। થોડું ઘણું ચર્ચા વિચારણાઓ થાય છે પણ એટલી બધી થતી નથી। પોતપોતાના રીતે શું કરે છે, બધા પોતપોતાના રીતે પોતપોતાની જગ્યા હોય છે એ જગ્યા પર ક્યાંય બેસી જાય છે અને પછી શું કરે છે, સૂઈ જાય છે। સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ
ઉપડ્યા। હવે શું કરે, રાતે બધા પોતપોતાના રીતે બધા સૂઈ જાય છે। હવે સવાર પડે છે, સવારે શું કરે છે, મોટો ભાઈ હોય છે એ મોટો ભાઈ પોતાનું જે પરિવાર હોય છે, એના બાળકો હોય છે, એની પત્ની હોય છે, ઘરમાં પત્ની હોય છે, એ પત્નીને લઈને શું કરે છે, એ પણ પોતાનું જે વ્યવસાય હોય છે, પોતાનું જે નોકરીનું જે સ્થળ હોય છે, જ્યાં એ લોકો રહેતા હોય છે, એ જગ્યા પર શું કરે છે, એ લોકો જવા માટે નીકળતા હોય છે। એટલે કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડે, એટલે પોતાનો મોટો ભાઈ હોય છે, મોટો ભાઈ શું કરે છે, પોતાનો પરિવાર લઈને એ જગ્યા પરથી એટલે કે બાના ઘરેથી શું કરે છે, હવે નીકળે છે, કેમ કે દિવાળીની રજાઓ હવે શું થઈ જવાની છે, પૂરી થઈ ગઈ હતી। ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સુગરું। પહેલાં કેવું હતું, બા હતા, ઘરના બાપુ હતા અને ફોઈ હતા, આ 3 જણ ઘરની અંદર રહેતા હતા। એટલી બધી ચહલ પહલ હોતી નથી। પરંતુ જ્યારે દિવાળીનું વેકેશન પડે છે ત્યારે શું થાય છે, બંને બાળકો આવે છે, એના જે પુત્ર હોય છે એ પુત્ર આવે છે, એમની જે પત્ની હોય છે અને જે બાળકો હોય છે, એટલે બાળકોના આવવાથી ઘર કેવું થઈ જાય છે, ભરેલું ભરેલું। પહેલાં 3 જણ હતા, હવે શું થઈ જાય છે, ઘરની અંદર ચહેલ પહેલ બધું વધી જાય છે। માણસો વધી જવાના કારણે શું થઈ જાય છે, ત્યાં વસ્તી જોવા મળે છે। હવે વેકેશન થઈ ગયું પૂરું, એટલા માટે શું થવાનું છે, જે વસ્તી હતી, ઘરના જે સભ્ય હતા, એ સભ્ય હવે કેવા થઈ જવાના છે, ઓછા થઈ જવાના છે। એટલે શું થઈ જાય છે, જ્યાં આનંદ હતો, ઉત્સાહ હતો, જ્યાં અવાજ હતો, એ જગ્યા પર શું થઈ જવાની છે, હવે બધે શાંતિ પથરાઈ જવાની છે। બપોરે 2 ભાઈ અવર ઉપડ્યા લઈ નીચે, એટલે બીજા બપોર થાય છે, એ બપોરે સવારે મોટા ભાઈ નીકળી ગયા અને મોટા ભાઈના ગયા પછી ઘરમાં શું થઈ ગયું, અડધી વસ્તી ખાલી થઈ ગઈ અને સાંજે બપોર થાય છે, એ બપોરે શું થાય છે, બીજા 2 જે નાના ભાઈ હોય છે, એ નાના ભાઈ પણ પોતાની જે પત્ની હોય છે, એ પત્નીને લઈને શું કરે છે, નીકળતા હોય છે। નવોદા ભર્યા, નવોદા એટલે કે નવી પરણેલી સ્ત્રી, એટલે કે નવા જે લગ્ન થયા હોય છે એ સ્ત્રી એટલે કે જે સ્ત્રી હોય છે એ સ્ત્રીને શું કહેવામાં આવે છે, નવોદા કહેવામાં આવે છે। એટલે કે નવોદા ભર્યા, ભર્યા એટલે કે પત્ની પણ કહેવામાં આવે છે, નવોદા અને પરણેલી સ્ત્રી અને ભાર્યાને પત્ની પણ કહેવાય છે। પ્રિયમ વચન મંદ સ્મિત ગતિ, હવે શું કરે છે, જે નવોદા પર જે પરણેલી નવી સ્ત્રી છે એટલે કે વહુ છે, એ વહુ કેવી છે, પ્રિય વચન મંદ સ્મિત ગતિ એટલે કે મંદ મંદ હસતી, એટલે ધીમું ધીમું શું કરે છે, હસતી હોય એવી એ છે। વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશ, શું કરે છે, સવારે એના પોતાનો મોટો પુત્ર જાય છે, એના સગરું એના જે પરિવાર હોય છે, એના બાળકો હોય છે, પત્નીને લઈને જાય છે। બપોર થાય છે ત્યારે શું થાય છે, બીજા 2 નાના ભાઈ હોય છે, એ નાના ભાઈ પોતાની નવોદા પત્ની અને જે નવી પરણેલી જેની પત્ની છે એ પત્નીને લઈને પણ નીકળી જાય છે। એટલે ત્યાં શું થાય છે, આખું ઘર હવે કેવું થઈ જાય છે, ખાલી થઈ જાય છે। એક પછી એક બાળકને શું કરે છે, બા પોતાના નાકા સુધી એટલે કે પોતાના જ્યાં રહે છે, જ્યાં ફળિયું હોય છે, ફળિયા કે બસ સ્ટેશન સુધી શું કરે છે, પોતાના બાળકને મૂકવા માટે જાય છે। નીચ સકલ સંતાન ક્રમશ એટલે એક પછી એક બાળક શું થઈ જાય છે, પ્રજા લે છે। ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગરખી, ગુરુ એટલે કે જે ઘર હોય છે એ ઘરની અંદર શું થઈ જાય છે, હવે પાછું વિરહ જોવા મળે છે, ત્યાં કોઈ જ હવે રહેતું નથી અને પોતે શું કરે છે, પોતાના પગથિયા એ શું કરે છે, બાળક આવવાના હોય છે એટલે એની અંદર શું હોય છે, એક આનંદ જોવા મળે છે, ઉત્સાહ જોવા મળતો હોય છે, એક એવી પ્રકારની શું મળે છે ને, ખુશી જોવા મળતી હોય છે કે ના ઘણા સમય પછી એ સમયની રાત જોઈને બેઠી હોય છે કે આ તહેવાર આવશે, હવે આ તહેવાર આવશે તો મારા બાળકો આવશે, રજાના દિવસો આવશે તો મારા બાળકો મને મળવા માટે આવશે, મારી સાથે રહેવા માટે આવશે, મારા આ જે વૃદ્ધાશ્રમનો એટલે કે જે વયનો જે સમય છે એ સમયની અંદર એના બાળકો એની સાથે રહેશે, એવી અનેક ઘણી ઈચ્છાઓ શું હોય છે, આ વૃદ્ધ વ્યક્તિઓને હોય છે। તો એવી જ ઈચ્છા આ બાને પણ હોય છે કે એના આ સમયની અંદર એના બાળકોની
એને જે મળે છે સમય એને ખૂબ જ ઓછો મળતો હોય છે. તે જે સમય હોય છે એ સમયની શું કરે છે, ખૂબ જ કાગડોળે એ રાહ જોતી હોય છે. હવે એને ખબર નથી કે એના બાળકો હવે ક્યારે આવશે, ક્યારે મળશે, ક્યારે બધા એનું ઘર છે એ ઘર પાછું ક્યારે કિલ્લોલ કરતું થઈ જશે. એટલે ત્યાં સુધી શું થઈ જવાનું છે, એને રાહ જોવાની છે. એને એક પ્રકારની શું છે, એને દુઃખ જોવા મળશે. એક પ્રકારનો એના જીવનની અંદર શું આવશે, બાળક અને માતાની વચ્ચેનો જે પ્રેમ હોય છે એની વચ્ચે શું થઈ જશે, વિરહ આવી જાય છે. અને પોતાને આ નિશાસા ખાઈને એ હારીને શું થઈ જાય છે, દુઃખી થઈને પોતાનું જે પગથિયું હોય છે એ પગથિયા ઉપર શું કરે છે, એ બેસી જાય છે હારીને. તો હવે ક્યારે એ સમય પાછો આવશે કે એના બાળકો એની પાસે પાછા આવશે, મારું ઘર હરે ભરેલું થઈ જશે, આનંદ કિલ્લોલથી આ ઘર કેવું થઈ જશે, પાછું સજીવન થઈ જશે. ત્યાં સુધી શું કરવાનું છે, એને એના બાળકોની રાહ જોવાની છે. એટલે કે વળાવી બા આવી. એટલે બા શું છે, પોતાના બાળકોને શું થાય છે, એક પછી એક પોતાના બાળકોનો વિરહ અહીંયા દુઃખ જોવા આપણને મળે છે. આ કાવ્યની અંદર આપણને આ વાત જોવા મળે છે. આ વાત સમજવાની ખૂબ જ આપણને જોવા મળે છે. આપણે પણ થોડાક સમય પછી આપણે આપણા ગામથી અહીં સુરત માટે આવી ગયા છે. અલગ અલગ સ્થળેથી અલગ આપણી જગ્યાએ રહેતા હોઈએ છીએ. તો જવાના જ્યારે આપણે હોઈએ છીએ તો આપણે કેટલો ઉત્સાહ હોય છે કે આજે ઘરની અંદર આપણા ઘરે પણ કોઈ મહેમાન આવવાનું હોય છે કે કોઈ આવવાનું હોય છે તો આપણે કેટલો બધો આપણે શું કરીએ છીએ, તૈયારીઓ કરતા હોય છે. એક અલગ પ્રકારની ખુશી જોવા મળે છે, પછી આનંદ જોવા મળે છે, ઉત્સાહ જોવા મળે છે. પછી જેવું એ લોકો થોડા દિવસો પછી પોતાના ઘરે જ્યારે જાય છે ત્યારે ઘરની અંદર કેવી એકદમ પ્રકારની શાંતિ જોવા મળે છે, એક પ્રકારનો વિરહ જોવા મળે છે. એની વાત આ કાવ્યમાં આપણે સમજાવવામાં આવી